તો જય માતાજી મિત્રો, આજના નવા ચેલેન્જ વિડીયોની અંદર સ્વાગત છે। તો આજનો ચેલેન્જ વિડીયો આપણો રાખેલો છે કે ચેતનભાઈ આપણે છે ને આ કુંડાળું પહેલાં તો બતાવી દો। આ કુંડાળું બરાબર ચેતનભાઈ, આ કુંડું છે ને એની અંદર આપણે આ 20 લખોટીઓ ટોટલ છે બરાબર। આ 20 લખોટીઓ છે ને આપણે ચેતનભાઈ પહેલાં તો આ પાટે હિલવામાં આપણે 3 જણાને હિલવાનું છે બરાબર। તો હિલી અને જે પહેલો નંબર આપણે હિલવાનો નથી રાખતા, આપણે પહેલો નંબર રાખીશું ભાવેશનો, બીજો ચેતનભાઈનો અને ત્રીજો મારો। તો 20 લખોટીઓ એક સાથે આ પાટેથી છે ને નાખવાની છે આ કુંડાની અંદર। તો 20 આવી જાય કે ગમે તેટલી આવે બરાબર ચેતનભાઈ। તો આપણે છે ને એને આપણે આપીશું 200 રૂપિયાનું ઇનામ બરાબર। તો જે સૌથી વધારે લખોટી આ કુંડાની અંદર ઘાલશે તો તેને આપણે આપીશું 200 રૂપિયાનું ઇનામ। તો ચેલેન્જ વિડીયોની અંદર તમે એન્ડ સુધી જોડાઈ રહેજો। તો આપણે ભાવેશ રેડી છે? રેડી? હા રેડી છે ને? આ બાજુ જોઈ લો આપણો પાટો, આ પાટેથી મોડીને આપણે આગળ કુંડાની અંદર લખોટી નાખવાની છે। તો મિત્રો પહેલાં તો આપણે છે ને આ જે વ્હાઈટ પાટો છે એની અંદર આ બાજુ પડશે ને ચારે કોર બાજુ, તો આપણે અંદર નહીં ગણાય, પણ બધી લખોટી આની અંદર જાય ને તો બી ચાલશે બરાબર ભાવેશ। અમે આપણે કોઈ વિકેટ જેવું છે નહીં બરાબર બરાબર। તો ટાઈમર વાળો પણ ચેલેન્જ નથી મિત્રો। તો આપણે ભાવેશ નાખશે। હવે ભાવેશ નાખ। કઈ નહીં આ બધી લખોટીઓ તારી જો કેટલે જોઈ લો મિત્રો। આપણે આ બધી નહીં ચાલે, આ તો તારી આ જોઈ લો મિત્રો આપણી બધી લખોટીઓ। ભાવેશને 3 લખોટી આવેલી છે બરાબર ભાવેશ બરાબર ને? તો હવે આપણે છે ચેતનભાઈનો વારો। ચેતન જા ફટાફટ। હા 20 જ છે પૂરી। રેડી? તો આપણે ચેતન આજે જીતવાનો છે લાગે। તો હવે આપણે છે ચેતનનો વારો। તો ચેતન 1 મિનિટ હો, નાખ ચાલ। કઈ નહીં ચેતન એકે પણ નહીં। તો મિત્રો આપણે જોઈ લો આ ચેતનની 2 લખોટીઓ આ જોઈ લો, અને આ બાજુ ચેતન કેમ 2 લખોટીઓ નિશાનબાજી સારી નથી ને? હા તો હવે આપણે છે મિત્રો આપણો વારો। તો ચેલેન્જ વિડીયોની અંદર જોડાઈ રહેજો બરાબર। કેટલી લખોટી છે ગણી લો પૂરી છે નાથી આ મળી ના ખબર હતી લ્યા ગણી લે બસ બધી પૂરી છે। આ ભળી છે ને બીજી પણ છે પડી રહેશે ગણી લે। તો મિત્રો જો લખોટીઓ મળતી નથી કે લાગની। ચલો તો મિત્રો દીપકભાઈ રેડી છે? દીપકભાઈ રેડી। હા તો 1 મિનિટ કુંડાની અંદર દેખાવજો કે હા નાખો। દીપકભાઈ કશું નહીં આવ્યું। દીપકભાઈ કેમ આવું ઈ કાવેલી છે? એક જ આવેલી છે જો આ મિત્રો। 20 માંથી ખાલી એક જ લખોટી આવવાનું એટલે નિશાનબાજી આપણે ફેલ। આપણે કોઈ નિશાનમાં જીતીએ નહીં એવું લાગે છે મને તો, અંદાજથી અત્યારથી જ લાગે છે। તો આપણે જોઈ લો ચેતન બરાબર બતાવી દે। આ એક છે મિત્રો જો બરાબર આખા કુંડામાં જો। તો હવે આપણે આપી દઈશું ભાવેશને ઇનામ બરાબર 200 રૂપિયાનું। ભાવેશ ચાલ આવી જા ચાલ। તો મિત્રો હવે આપણે ભાવેશને 200 રૂપિયાનું ઇનામ હતું એ 200 રૂપિયાનું ઇનામ આપી દઈએ। ભાવેશ લખોટીઓ ભેગી કરે છે ચેતન બતાવી દે। હા જો ભાવેશ લખોટીઓ ભેગી કરી દીધી એટલાની અંદર, એટલા થોડાક સમયની અંદર। તો આપણે 100 અને 200 અરે ભાવેશ તો ભાવેશ કેવું લાગ્યું ચેલેન્જ વિડીયો? હા બહુ સારું। તો મિત્રો આજનું જે ચેલેન્જ વિડીયો હતો લખોટીઓ ખાડાની અંદર નાખવાની, જે સૌથી વધારે નાખશે એને આપણે ઇનામ આપવાનું હતું। તો ભાવેશે 3 લખોટીઓ ઘાલેલી હતી આ ખાડાની અંદર ચેતન, આ ખાડાની અંદર બરાબર। 20 લખોટીઓમાંથી ખાલી 3 લખોટીઓ એને જઈ અને 2 લખોટીઓ ચેતનને અને 1 જ લખોટી મારે। તો આપણે બહુ નિશાનબાજી બહુ કમ્પ્લીટ ના કહેવાય, પ્રેક્ટિસની જરૂર છે। તો આપણે આગલા ચેલેન્જની વિડીયોની અંદર આપણે પ્રયાસ કરીશું બરાબર। તો આજનો ચેલેન્જ વિડીયો એટલે પૂરો થાય છે। તો વિડીયોને બને એટલો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ આશાપુરા ઓફ કિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।